જય અંબેના નાદથી થોડા જ સમયમાં સમગ્ર અરવલ્લીની ગિરિમથકો જ્યારે ગુંજી ઉઠવાની છે ત્યારે અંબાજીનો મહામેળો યોજવાની તૈયારીઓ તડામાર શરૂ થઈ ચૂકી છે। જ્યાં ત્યાં જે સેવાકીય લોકો છે એ કેમ્પ ઊભા થઈ રહ્યા છે। લાખો ભક્તો આ માં ભગવતીના દર્શન કરવા અહીં પગપાળા પહોંચતા હોય છે। એ પગપાળા પહોંચતા લોકોની સેવા કરવા માટે જ ભગવાને અનેક એવા સેવાકીય લોકોને અહીંયા મોકલ્યા છે। એમાંના એક બનાસકાંઠાના કહી શકાય ભામાસા પીએન માળી ફાઉન્ડેશનના પ્રણેતા પીએન માળીભાઈનો અહીંયા સેવા કેમ્પ છે। મારી સાથે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જોડાયા છે, જેઓ આ નિરીક્ષણ કરી રહ્યા છે જે સેવા કેમ્પો છે કેવા પ્રકારની સેવાઓ અહીંયા કરવામાં આવતી હોય છે। ખાસ કરીને મહત્ત્વની વાત છે અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટની સૌથી મોટી જવાબદારી હોય છે, ત્યારે એ જવાબદારીને કોઈ આંચ ના આવે તેને લઈને તડામાર તૈયારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કરી રહ્યું છે। મારી સાથે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ, નમસ્કાર। પહેલાં બનાસતકમાં આપનું સ્વાગત છે। બહુ જ મોટી સંખ્યામાં 40 લાખથી વધારે લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે, પરંતુ સૌથી પ્રથમ પ્રાયોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે। એ પ્રાયોરિટી બિલકુલ થકાન વગર સતત 7 થી 8 દિવસ ખડે પગે ઊભા રહીને લોકો જે આવનાર ભક્તો ચાલીને દૂરથી આવતા હોય છે, જે થાકી જતા હોય છે, પરંતુ પોલીસ નથી થાકતી, કારણ શું? જી બિલકુલ, અમારું વર્ક છે અને માતાજીનો જ્યારે બંદોબસ્ત હોય ત્યારે મારી દરેક પોલીસ કોન્સ્ટેબલથી લઈ જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી અને અમારા પીએપીએસએ તમામ લોકો ખૂબ સેવાભાવથી આ બંદોબસ્ત કરતા હોય છે। એમને ખૂબ આનંદ થાય છે કે પોલીસ જે છે એ દિલથી કામ કરતી હોય છે। સાથે સાથે અમે આજે આવા તમામ સેવા કેમ્પો જે મોટા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોની સેવા કરે છે તે લોકોની અમારા સ્ટાફની સાથે અમે વિઝિટ કરીએ છીએ। વિઝિટનો મેઇન ઉદ્દેશ્ય હોય છે કે પાર્કિંગના સ્થળો એ લોકોએ રાખ્યા છે કે નહીં, મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાના હોય તો આગળની કેટલી જગ્યા રાખી રહ્યા છે, ટ્રાફિકને બીજું કોઈ અડચણ ના થાય, અને સાથે સાથે જે મોટા સેવા કેમ્પો છે તેમને બી કોઈ અડચણ ના થાય અને આવા મોટા સેવા કેમ્પો લોકોની ઓર સેવા કરી શકે એના માટે થઈને પોલીસ ડિપાર્ટમેન્ટનું અને સેવા કેમ્પોનું બંને વચ્ચે સમન્વય રહે તે માટેની ખાસ મિટિંગ હોય છે। તો ઘણા બધા સેવા કેમ્પો બનવાના સ્ટાર્ટ થઈ ગયા હોય, પોલીસ દ્વારા દરેક સેવા કેમ્પની છે વિઝિટ લેવામાં આવી રહી છે। આજે પીએન માળી ફાઉન્ડેશન જે કેમ્પ યોજાય છે, ગઈ સાલ બહુ મોટો ભવ્ય કેમ્પ હતો, અનેક લોકોની અલગ અલગ પ્રકારની સેવા, આ વખતે એ સેવાઓમાં કંઈ ઉણપ ના આવે તેને લઈને તડામાર તૈયારી? બિલકુલ, હું ખૂબ અભિનંદન દેવા લાગીશ કે પીએન માળી એમના ફાઉન્ડેશનની કે જે લોકોએ ગયા વખતે બી મોટો કેમ્પ કર્યો હતો અને આ વખતે બી તેમના દ્વારા જે મોટો સેવા કેમ્પ બનવા જઈ રહ્યો છે, હું આશા રાખીશ કે જેવી રીતના ગયા વખતે લોકોની સેવા કરી હતી, આ વખતે બી તેમના દ્વારા અને એમના ફાઉન્ડેશન દ્વારા આ જ રીતે લોકોની ઓર વધારે સેવા થાય। પોલીસ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ સાહેબ મેળાને લઈને? પોલીસ દ્વારા જે છે તમામ પ્રકારના બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગઈ છે। અમે લોકોએ ખૂબ ઝીણવટપૂર્વક જે છે આ વખતે પણ બંદોબસ્તનું આયોજન કરેલું છે। અમારા માટે લોકોની સેફટી, સિક્યુરિટી અને મંદિરની સુરક્ષાને લઈને અમે ક્યાંય પણ ચૂક નથી રાખી રહ્યા। સાથે સાથે આવતા તમામ લોકોને જે છે એ ખૂબ જ સારી રીતે વ્યવસ્થાથી દર્શન કરી શકે એ માટેની પોલીસ દ્વારા જે છે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પોલીસ જવાનો જે આવનાર માય ભક્તો છે એમનો હોસલો બુલંદ કરતા હોય છે। જી, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની ડ્યુટીથી પણ ઉપર જઈ અને પોલીસ જવાનો દ્વારા લોકોને એક નાદ સાથે, જુસ્સા સાથે લોકોની સેવા કરતા હોય છે। મને હંમેશા ખુશ થાય છે કે મારી બનાસકાંઠાની પોલીસ અને બીજા જિલ્લાઓમાંથી આવતી તમામ પોલીસ જે છે એ દિલથી આની અંદર જોડાતી હોય છે અને ખૂબ સારી રીતે આ બંદોબસ્ત કરતા હોય છે। આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। તો હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક, જેમની માથે આ મહામેળાની સૌથી મોટી જવાબદારી છે અને જવાબદારી નિભાવવા માટે સતત તત્પર રહે છે। નમસ્કાર।